મિત્રો આજના વિડીયોમાં હું તમને નેપાળના નલ્લુ વિસ્તારમાં આવેલ પાથીભરા માતા મંદિર વિશે જણાવીશ। નેપાળના લલિતપુર જિલ્લાના નલ્લુ ગામની પહાડીઓ વચ્ચે આવેલું પથીભરા માતા મંદિર આજના સમયમાં કાઠમાંડુ ખીણ નજીકનું એક અત્યંત શાંત અને આધ્યાત્મિક શક્તિ સ્થળ માનવામાં આવે છે। ઘણા લોકો આ મંદિરને નલ્લુ પાથીભરા તરીકે ઓળખે છે, કારણ કે આ મંદિર પ્રસિદ્ધ તાપ્લેજુંગ પાથીભરા દેવીથી પ્રેરાઈને બનાવવામાં આવ્યું હતું, જેથી વૃદ્ધો અને દૂર હિમાલય સુધી ન જઈ શકતા ભક્તો પણ માતાના દર્શન કરી શકે। સ્થાનિક લોકો મુજબ આ મંદિરનું નિર્માણ થોડા વર્ષો પહેલાં શરૂ થયું, છતાં આજે તે ભારે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। મંદિર સુધી પહોંચતા માર્ગમાં હરિયાળી જંગલો, પહાડી રસ્તાઓ અને શાંત કુદરતી દ્રશ્યો જોવા મળે છે, જેના કારણે યાત્રાળુઓને એવું લાગે છે કે તેઓ શહેરની ભીડથી દૂર કોઈ આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશી રહ્યા હોય। મંદિરની સૌથી વિશેષ બાબત એ છે કે અહીંથી આખું દક્ષિણ લલિતપુર અને આસપાસની પહાડીઓનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે, અને સવારના ધુમ્મસ વચ્ચે મંદિરનો લાલ ધ્વજ અને ઘંટનાદ અત્યંત દિવ્ય અનુભવ કરાવે છે। સ્થાનિક માન્યતા મુજબ અહીં માતા પાસે માંગેલી મનની ઈચ્છા પૂર્ણ થાય છે, અને ઘણા ભક્તો ખાસ કરીને નવરાત્રી દરમિયાન લાંબી યાત્રા કરીને અહીં આવે છે। કેટલાક સ્થાનિક લોકો આ સ્થાનને ધ્યાન અને માનસિક શાંતિ માટેનું ગુપ્ત પર્વતીય સ્થળ પણ કહે છે, કારણ કે અહીંનો માહોલ અત્યંત શાંત અને આધ્યાત્મિક અનુભવ કરાવતો છે। મંદિર આસપાસ તમંગ અને સ્થાનિક નેપાળી સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે, અને ભક્તોને અહીં પરંપરાગત ભજન, ધૂપ અને પહાડી ભક્તિ સંસ્કૃતિનો અનોખો અનુભવ થાય છે। ખાસ વાત એ છે કે નલ્લુનું આ મંદિર ધીમે ધીમે સોશિયલ મીડિયા અને યાત્રાળુઓ વચ્ચે લોકપ્રિય બનતું ગયું છે। હજુ પણ તેમાં પ્રાચીન પહાડી આધ્યાત્મિકતાની શાંતિ જળવાઈ રહી છે। ઘણા પ્રવાસીઓ અહીં માત્ર દર્શન માટે નહીં, પરંતુ કુદરત, ધ્યાન અને આંતરિક શાંતિનો અનુભવ કરવા પણ આવે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે, અને મેં મારી ચેનલ પર આવા બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।